આગેવાન તમે સ્ટેડિયમની દિવાલની પાછળ મને શા માટે લાવ્યા? આગેવાન શ્રી, આપણે તો સ્ટેડિયમના દરવાજેથી નતું જવાનું. આપણે જવાનું હતું તો દરવાજેથી જ હતું, પરંતુ મોદી સાહેબની પોલીસ રહીને દરવાજા ઉપર આપણને પકડવા માટે ઊભી જ છે. તો હવે આપણે શું કરશું? આપણે કાળા વાવટા કેવી રીતે અંદર લઈ જઈશું? ચિંતા ના કરો, આપણે આ દિવાલ કૂદી અને સ્ટેડિયમમાં અંદર જતા રહીશું. અને જે કાળા વાવટાઓ આપણે રહ્યા ને એ આપણા મહિલા આગેવાનોને કમરથી નીચે બાંધી અને લઈ જવાની સૂચના આપી દીધેલી છે. એમ તો આગેવાન શ્રી તમે પણ ચિંતા ના કરતા. મેં પણ આપણા યુવા ખેડૂત મિત્રોને અંદર સરકારી બસો દ્વારા જવાનું કહી દીધું છે અને એમને પણ કીધું છે કે અંતર વસ્ત્રોની અંદર કાળી રીબીનો અને એવા કાળા વસ્ત્રો લેતા જજો, જેથી આપણે કાળા વસ્ત્રો ફરકાવી શકીએ. સરસ. હવે આ વાત કોઈને કહેતા નહીં. આપણે તો ગમે તેમ કરી અને મોદી સાહેબ જો આપણને કાયદા વખતે જે વચન આપ્યા હતા એ વચન પૂરા કરવા માટે અત્યારે જે ગોળ ગોળ વાતો કરે, એટલે આપણે પહેલાં તો પૂછીશું અને જો જવાબ નહીં આપે તો કાળા વાવટા ફરકાવીને પણ મોદી સાહેબને મજબૂર કરીશું.